માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 આર્સ નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ. આઈપીએલની 13મી સિઝનની કાલે ફાઇનલ રમાવાની છે. શું છે તેની રણનીતિ, કઈ રીતની રણનીતિ રહેશે, કઈ પ્રકારનો આખું ત્યાં જે પીચ ઉપર કઈ રીતનું વાતાવરણ રહેશે, તે બધી જ ચર્ચા કરવાની છે. મારી સાથે છે ધવલ પટેલ, જે ક્રિકેટ એક્સપર્ટ છે, રવિ જાની, જે ક્રિકેટ રસિક છે. આ બંને જોડેથી આપણે જાણીશું કે કાલે કઈ પ્રકારની રણનીતિ રહેશે, કોણ જીતશે અને કોણ દાવેદાર રહેશે. હૈદરાબાદ અને દિલ્હીની જે મેચ હતી એના વિશે આપનું શું કહેવું છે? હું માનું તો પહેલા બોલથી દિલ્હીએ હૈદરાબાદ ઉપર એક ચડાણ ઉપર રાખ્યો હતો. ઓપનિંગમાં એમને ફેરફાર કર્યો, જે એમનો પ્રશ્ન ઘણી વખતથી હતો. ઓપનિંગમાં માર્કસ સ્ટોઇનિસ અને ધવનને ઓપનિંગ કરાવીને ખૂબ જ સારું કર્યું, બંને સારું પ્રદર્શન કર્યું. ધવને આ સિઝનમાં 2 સેન્ચુરી મારી પછી એમનું ફોર્મ સારું નહોતું, તો કાલે ફોર્મમાં પરત થયા, જે દિલ્હી માટે ખૂબ પોઝિટિવ વસ્તુ નીકળી. અને ઓપનિંગમાં સ્ટોઇનિસ સાથે તેમને સારો તાલમેલ થયો અને બંને 86 જેવી ઓપનિંગ પાર્ટનરશિપ કરી, કંઈક 7 કે 8 ઓવર. તો એ લોકો સનરાઈઝ પર પ્રેશર બનાવવામાં સફળ રહ્યા. આ રીતે તેમની બેટિંગમાં સારી કર્યું. ત્યારબાદ મિડલ ઓર્ડરમાં જે રિષભ પંત છે એ લોકોએ પણ સારું પ્રદર્શન કર્યું. ત્યારબાદ બોલિંગમાં પણ માઇકલ સ્ટોનિંગનો કાલે દિવસ હતો કે શું કહી શકાય. તો મનીષ પાંડે અને પ્રિયમ ગર્ગને આઉટ કર્યા અને રન મશીન કહેવાય સનરાઈઝ હૈદરાબાદ તરફથી ડેવિડ વોર્નર, એ કાલે સતત નિષ્ફળ રહ્યા. એટલે બધો દારોમદાર આવી ગયો કેલ વિલિયમસન ઉપર. તેમણે સારી બેટિંગ કરી, આમ શાંતિથી રમ્યા, પીચ ઉપર રહ્યા. તેમણે 43 બોલમાં 65 રન મારીને તેઓ આઉટ થયા. તે પછી લાગતું કે અમુક સમયની હાજરી છે ને રશીદ ખાન જે અમુક વાર હિટ લગાવી શકે છે, જીતાડશે, પણ રબાડાની ઓવરે સનરાઈઝ હૈદરાબાદ પર પાણી ફેરવી કાઢી તેમની જીતની આશાઓ. બિલકુલ આ રીતે કાલે દિલ્હી જીતીને ઇતિહાસમાં પહેલી વખત તે પ્લેઓફમાં પહોંચી, પ્લેઓફથી તે ફાઇનલમાં પહોંચી. પ્લેઓફમાં તો ઘણી વખત આવજા એમનું થતું રહ્યું છે, ફાઇનલમાં એ પ્રથમ વખત પહોંચી. બિલકુલ. અને આ દિલ્હી ટીમ એવી છે જેમાં ભારતના દિગ્ગજ ખેલાડી એવા વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, તે લોકો રમેલા છે. અને શ્રેયસ અય્યર જે યુવા કપ્તાન છે એ ફાઇનલ લઈ ગયા દિલ્હીને. ખૂબ જ સારું એવું લીડરશિપ જે કહી રહ્યા છે રવિભાઈ, કે આખી લીડરશિપ એક સારી એવી છે. સાથે એમને વિકેટો આપી કે રબાડાએ સારી એવી એને વિકેટ પણ લીધી. એ મામલે આપનું શું કેવું થાય છે જે રીતે એક્સપર્ટ તરીકે? જે રીતે રવિભાઈએ વાત કરી કે હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે મેચ હતી, ગઈકાલે દિલ્હી જીત્યું છે, તો એની પાછળ ક્યાંય ને ક્યાંય એમની ઓપનિંગ જે પૃથ્વી શો, શિખર ધવન જે પહેલાં કરતા હતા, ત્યારે શિખર ધવન એક સાઈડથી રન બનાવતા હતા, પણ એની સામે છેડે એમને જે સપોર્ટ મળવો જોતો હતો એ નહોતો મળ્યો. એમને ઓપનિંગમાં જીકે રહાણેને બી ટ્રાય કર્યો હતો, પૃથ્વી શો, બટ સદંતર એ લોકો નિષ્ફળ રહેતા હતા. બટ ગઈકાલે જે રીતે એમણે માઇકલ સ્ટોઇનિસને ઓપનિંગ મોકલ્યો શિખર ધવન સાથે, જે રીતે એ લોકોએ સ્ટાર્ટ આપ્યું કે પહેલા 6 ઓવરની અંદર લગભગ એ લોકોએ 60-62 રન જેવો સ્કોર બનાવ્યો. એમને એક સારી શરૂઆત મળી અને એમને એક સ્કોર કહેવાય કે જે એમને 180 પ્લસ કે 200 સુધી જવું હતું, એ સ્કોર સુધી એ લોકોને લઈ ગયા. એની સામે મિડલ ઓર્ડરમાં જુઓ તો હેટમાયર છે કે જેણે બી બહુ સારી બેટિંગ કરી કાલે. ઓછા બોલની અંદર એમણે લગભગ 40 જેવા રન કર્યા. અને એ રીતે દિલ્હી છે 186 જેવો એક હાઈએસ્ટ સ્કોર કહેવાય, એ સ્કોર સુધી પહોંચ્યું. જે રીતે હૈદરાબાદનું જ્યાં સુધી હું કહી શકું કે હૈદરાબાદની ટીમ બી બહુ સારી છે, જેમનો નિર્ભર છે, એમનો કેપ્ટન છે વોર્નર, જેની પર વિલિયમસન છે, મનીષ પાંડે છે. બટ જે રીતના ગઈકાલે આપણે જોઈએ કે ડેવિડ વોર્નર જે સસ્તામાં આઉટ થઈ ગયા,
પણ ત્યાર પછી મનીષ પાંડે છે એ થોડું ઘણું રમ્યા અને કંઈક 14-15 રનના સ્કોર ઉપર એ બી આઉટ થઈ ગયા. ત્યાર પછી વિલિયમસને બહુ સારી બેટિંગ કરી, ધૈર્યપૂર્વક ટીમને લઈ જવાની કોશિશ કરી, પણ અંતતઃ એ છે 172 સુધી જે સ્કોર કરી શક્યા. અને ત્યાર પછી એમને છે જે રન એ ના થઈ શક્યા અને અનફોર્ચ્યુનેટલી દિલ્હી છે એ જીતી ગઈ અને હૈદરાબાદ છે એ હારી ગઈ. સ્ટાર્ટિંગમાં જે ઓપનિંગમાં ધવન અને સ્ટોઇનિસના જે કેચ છોડ્યા હતા એસઆરએચને એ ભારે પડ્યા. એક્ઝેક્ટલી કે જે રીતે રવિભાઈએ કીધું કે શરૂઆતમાં સ્ટોઇનિસનો કેચ છે માઇકલ હોલ્ડરના હાથમાં હતો, બટ એ ના કરી શક્યા. જો એ ટાઈમે કેચ થઈ ગયો હોત તો કદાચ દિલ્હી આટલા સ્કોર સુધી ના પહોંચી શક્યું હોત. એ કેચ ડ્રોપ થયું ત્યાર પછી શિખર ધવન અને સ્ટોઇનિસે જે રીતે બેટિંગ કરી છે એ પ્રમાણે એક મોટા સ્કોર સુધી દિલ્હીને જોવું હતું ત્યાં સુધી એ લોકો પહોંચી ગયા. બાકીની જે બી એમનો મિડલ ઓર્ડરની અંદર તો જે હેટમાયર છે, શ્રેયસ અય્યર છે, એ લોકોએ બેટિંગને આગળ દબાવીને એ લોકોને એક સન્માનજનક સારા સ્કોર સુધી લઈ ગયા. બિલકુલ. સાથે આપણે એક થોડાક અંશની વાત કરીએ તો માર્કસ સ્ટોઇનિસ અને રબાડાની જે 4 વિકેટ છે એના વિશે શું કહેશો? કાલે માર્કસ સ્ટોઇનિસે એક જ ઓવરમાં મનીષ પાંડે અને પ્રિયાંગર તે લોકોને આઉટ કર્યા, અને રબાડાએ છેલ્લી જ ઓવરમાં વિલિયમસન, અબ્દુલ સમદ અને ગોસ્વામી અને આશિક ખાન એવી 4 વિકેટ એમને એક જ ઓવરમાં કાઢી લીધી. તે ખૂબ જ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો અને એમના માથે પર્પલ કેપ પાછી આવી. જ્યારથી આઈપીએલ શરૂઆત ત્યારથી પર્પલ કેપ એમના માથે જ હતી, પણ બુમરાહ વચ્ચે જે પ્લેઓફની પહેલી મેચ હતી એમાં સારું પ્રદર્શન કરીને લીધી હતી. આજે પાછી રબાડા હાથ ગયેલા. કાલની મેચમાં બુમરાહ વર્સિસ રબાડા હું કહી શકું કે બંનેમાં હોડ રહેશે કે પર્પલ કેપ કોણ માથે. બિલકુલ, એટલે કહી શકાય એક પ્રકારની હોડ રહેશે બંને વચ્ચે. આપનું શું માનવું છે ધવલભાઈ? રવિભાઈએ જે રીતે કીધું એ રીતે હું કહું તો રબાડા છે ટુર્નામેન્ટના ટોપ બોલર તો રહ્યા જ છે. એમણે ઘણી બધી વિકેટ લીધી છે અને ક્યાંક ને ક્યાંક દિલ્હીને જીતાડવામાં એમનો બહુ જ મોટો હાથ છે. બટ ગઈકાલે સ્ટોઇનિસની વાત કરીએ તો એ બેટિંગ સાથે સાથે બોલિંગ બી એમણે સારી કરી કે જે રીતે 2 વિકેટ એમણે લીધી છે. સારા બેટ્સમેન છે એમની. પણ રબાડા છે જે એક જ ઓવરની અંદર 4 વિકેટ એમણે જે લીધી એ જ મેચ છે એ દિલ્હીના હાથમાં લવી આવે. અને અત્યારે રબાડા છે એ ટોપ વિકેટ ટેકર બોલર બની ગયા છે પાછા ને પર્પલ કેપના હોલ્ડર છે. તો હોપ કે આવતીકાલે ફાઇનલની અંદર બી એ આ પરફોર્મન્સ એમનું જાળવી રાખે. બિલકુલથી આ પરફોર્મન્સ જાળવી રાખે. સાથે આપણે જોવા જઈએ તો આ મેચમાં શિખર ધવનનું કમબેક થયું છે, એના વિશે રવિભાઈ આપ શું કહેશો? શિખર ધવન એટલે દિલ્હી માટે આમથી આધાર સ્તંભ કહેવાય. જી, કારણ કે દિલ્હીની ટીમ યુવા છે. જી, કોઈ પણ ખેલાડી તમે એજ જુઓ કે 31 થી લગભગ 24-25 ની આસપાસની બધાની એજ છે. શિખર ધવન એ અનુભવી છે, લગભગ 34 વર્ષના છે. બિલકુલ. ભારતના ટેસ્ટ, વન ડે કે T20 ત્રણેય ફોર્મેટ રમે છે અને 2008 થી તેઓ આઈપીએલ પણ રમી ગયા છે. એટલે સૌથી અનુભવી તે કહી શકાય અને ઓપનિંગ બેટ્સમેન છે. એટલે તે માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે તેમની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવે છે. જી, 1-2 મેચમાં તો તેમને કેપ્ટન્સી બી કરી હતી જ્યારે શ્રેયસ અય્યરને ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે. તો એ એમનું સિનિયર કદ કહેવાય. જી, બિલકુલ. પણ ખૂબ જ સરસ એમનું પરફોર્મન્સ રહ્યું. થોડીક મેચમાં ચલો નિરાશ કર્યા હતા પણ કાલે પાછા કમબેક થયા. અને જે પ્રેશર વાત છે આપણે પહેલા બી આ કાર્યક્રમમાં વાત કરી કે જે સિનિયર ખેલાડીઓ એ મેદાનની અંદર પ્રેશર કેમનું રિલીઝ કરવું કે કેમનું રીતે પ્રેશર લઈને રમવું જી, અને કેવી વિપરીત સ્થિતિમાં પોતાને ઢાળવું તે શિખર ધવને કાલે બતાવી દીધું હતું. જી, તે માટે એમનો સી ફાળો દિલ્હીની ટીમમાં કહેવાય. દિલ્હીની ટીમમાં કહી શકાય. સાથે આપણા પહેલા જ ટોક શોમાં આ રીતની વાત થઈ કે દિલ્હીના ઓપનિંગમાં ઘણી વખત આ પ્રોબ્લેમ હતો હતો કે આ વખતે દિલ્હીનો જે પ્રશ્ન હતો કદાચ સોલ્વ થઈ ગયો. તો એના વિશે શું કહેશો? જરૂરથી કે જે રીતે દિલ્હીની અંદર અનુભવી ખેલાડી કહી શકીએ તો રવિચંદ્રન અશ્વિન અને શિખર ધવન બંને. આજે શ્રેયસ અય્યર એક યંગ કેપ્ટન છે, એની સાથે રિષભ પંત, હેટમાયર એ યંગ પ્લેયર છે એમની સાથે. તો એક અનુભવી પ્લેયર જે હોય એના હાથમાં છે કે ગેમ પ્લાન કેવી રીતે ચલાવવો, શું કરવું. ક્યારેક કેપ્ટન નવો હોય, કેપ્ટનશીપ સારી કરી શકતો હોય, બટ જ્યાં અનુભવી પ્લેયર હોય તો એમનો અનુભવ એ જ્યારે મેચની અંદર કામે લગાડે છે ત્યારે કોઈ બી ટીમ માટે રિઝલ્ટ સારું જ લાવી શકે. જેમ કે તમે જોઈ શકો છો શિખર ધવન છે જે સેન્ચુરી મારી આઈપીએલની અંદર એમને બેક ટુ બેક 2 વખત, બરોબર છે. તો એ અત્યારે રન સ્કોરમાં બી એક બહુ આગળ છે. આઈ થિંક એમની આગળ અત્યારે જોવા જઈએ તો આપણે પંજાબના રાહુલ છે એ છે. ત્યાર પછી આઈ થિંક 3જા કે 4થા નંબર પર શિખર ધવનનો સ્કોર બનાવ્યો છે. સો શિખર ધવને જે રીતે જવાબદારી પોતાના ઉપર ઉપાડી છે અને ઓપનિંગમાં આવીને જે રીતે રન બનાવે છે જેના કારણે દિલ્હી ઘણી બધી મેચો છે જીતવા માટે એનો ફાળો રહ્યો છે. સામે ગાળે અશ્વિન છે
કે જે બોલિંગ કરી રહ્યા છે, જે ખૂબ સારી બોલિંગ કરી રહ્યા છે. વિકેટ તો રહે છે, સાથે સાથે એમની જે 4 ઓવર છે એ ખર્ચાળ સાબિત નથી થતી. અને એમની બોલિંગની સાથે સાથે અક્ષર પટેલ કે જે યંગ છે એમને ગાઈડ કરે છે. એમના ગાઈડમાં અક્ષર પટેલે બી આ ટુર્નામેન્ટની અંદર બહુ સારી બોલિંગ કરી છે. તો એના કારણે સિનિયર પ્લેયરો ક્યાંક ને ક્યાંક ટીમની અંદર જ્યાં યંગસ્ટર વધારે છે તો એની સાથે સાથે તમારે જે સિનિયર પ્લેયરો છે એ બહુ જરૂરી છે. સો એ બંને સિનિયર પ્લેયરો જે પોતાનું કામ છે દિલ્હી માટે આ સિઝન બખૂબી નિભાવ્યું છે. બિલકુલ, એટલે આ સિઝનમાં એમને પોતાનું પરફોર્મન્સ બખૂબી જે નિભાવ્યું છે એ આખી વાત કરીએ. પરંતુ શું આપને લાગી રહ્યું છે કે આ મેચમાં કદાચ મુંબઈ પોતાનો એક અલગ ઇતિહાસ રચશે? લાગી તો રહ્યું છે કે મુંબઈ જોવા જઈએ તો ટુર્નામેન્ટમાં 3 કે 4 મેચમાંથી જેવું લાગતું હતું કે પ્લેઓફમાં આસાનીથી પહોંચી જશે જી, અને તે પહોંચી બી ગયા 18 પોઈન્ટ સાથે. અને ટીમમાં સારું એવું બેલેન્સ બી છે. રોહિત શર્મા, ક્વિન્ટન ડિકોક જે ઓપનિંગ કરી રહ્યા છે, ત્યારબાદ મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન ઇનફોર્મ બેટ્સમેન તમે કહી શકો. ત્યારબાદ ઓલરાઉન્ડર તરીકે કેરન પોલાર્ડ અને હાર્દિક પંડ્યા તે ખૂબ જ સારું એવું પ્રદર્શન કરે છે. અને બોલિંગમાં તો ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ એ બંનેની જોડી સારી એવી કમાલ કરી છે. સ્પિનની વાત કરીએ તો રાહુલ ચહર અને કૃણાલ પંડ્યા તે પણ સારા એવા બોલિંગ કરે છે. અને બીજી વસ્તુ છે કે કદાચ કોઈ બોલર ખર્ચાળ સાબિત થાય તો તેમની જોડે બેકઅપ પ્લાન તરીકે કિરણ પોલાર્ડ હાજર છે તેમની જોડે, કે જે 1-2 ઓવર સારી એવી નાખી શકે છે, ખર્ચા ના થઈ શકે. એટલે મુંબઈની ટીમનું પલટું ભારોભર કહેવાય. પણ હું કહું તો પાર્થ, કાલે મારું દિમાગ મુંબઈ કહે છે અને દિલથી દિલ્હી હું ચેમ્પિયન વિચારું છું. કારણ કે દિલ્હી ઇતિહાસમાં પ્રથમ વખત ફાઇનલમાં આવ્યું છે અને યંગ ક્રિકેટર છે બધા મોટાભાગના. કઈ ચેમ્પિયન બને એવી મારી ઈચ્છા એક દર્શક તરીકે છે, કે ક્રિકેટના રસિક તરીકે કે આપની ઈચ્છા હોઈ શકે કે જીતે અને કદાચ આવી શકે. પરંતુ ખાસ કરીને આ બાબતને વિશ્લેષિત કરીએ તો આપનું શું માનવું છે? મુંબઈ અને દિલ્હી બંને વચ્ચે અગર કમ્પેરિઝન કરીએ તો હા કહી શકીએ દિલ્હીની અંદર યંગ પ્લેયરો વધારે છે કમ્પેર ટુ મુંબઈ. બટ મુંબઈ ટીમ છે એ ટુર્નામેન્ટમાં પહેલી મેચથી જ ફેવરિટ કહેવાતી હતી કે મુંબઈ છે એ પ્લે ઓફમાં પહોંચશે, ત્યાર પછી ફાઇનલમાં બી પહોંચશે અને એ રીતે જ થયું. રીઝન એક જ છે કે અત્યારે આ વખતે મુંબઈની અંદર એમના ઓપનર્સ જેમ કે ક્વિન્ટન ડિકોક છે જે ફોર્મમાં છે, દરેક મેચની અંદર એ રન બનાવે જ છે, એમને સારી શરૂઆત અપાવે છે. સાથે સાથે વન ડાઉનની અંદર ઈશાન કિશન જે યંગ છે, કીપર છે અને સાથે સાથે એવી બેટિંગની અંદર સારું પરફોર્મન્સ બતાવી રહ્યા છે. જ્યારે મિડલ ઓવર પછી લો ઓવરની અંદર કેરન પોલાર્ડ છે, હાર્દિક પંડ્યા છે જે બી બહુ સારી બેટિંગ કરીને મુંબઈને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડે છે. સાથે એમના બોલર કે જે કહી શકીએ કે અત્યારે ઇન્ડિયન ટીમનું આધારસ્તંભ જસપ્રીત બુમરાહ અને બોલ્ટ જે સારા બોલર્સ છે એમના, જે શરૂઆતમાં એમને વિકેટ અપાવે છે. ત્યાર પછી જે મિડલ ઓવર હોય છે એની અંદર એમના સ્પિનર જે રાહુલ ચહર છે, ત્યારબાદ કૃણાલ પાંડ્યા છે કે જે વચ્ચે એમની ઓર્ડરની અંદર સ્પિન એમને બોલિંગ કરી આપે છે. પછી લાસ્ટમાં જ્યારે ઓવર 15 થી 20 ઓવર હોય છે કે જ્યાં વધારે રન બનતા હોય છે એ ટાઈમે જસપ્રીત બુમરાહ પોતાના યોર્કર્સથી બોલ્ટ હોય છે જે પોતાની વેધક લાઈન લઈ જે પ્રેશર જે બી પ્લેયર હોય એની પર અંકુશ રાખી શકે છે, બેટ્સમેનને પકડી શકે છે. એના કારણે મુંબઈની ટીમ એક ટોટલી બેલેન્સ ટીમ કહી શકાય કે એમની પાસે બેટ્સમેન, ઓલરાઉન્ડર અને બોલર બધી રીતે ભરપૂર છે. એટલે દિલ્હીની કમ્પેરિઝનમાં એ ટીમ વધારે છે કે ઓન પેપર આપણે કહી શકીએ. બટ ક્રિકેટ છે અને ક્રિકેટ વિશે મારું માનવું એવું છે કે પ્લેયર હા એક પ્રિડિક્શન એવું કરી શકાય કે ક્રિકેટમાં ભલે ઓન પેપર ટીમ સારી હોય પણ એ તમારું ડે અને પરફોર્મન્સ છે. દિલ્હી છે ભલે એમાં યંગસ્ટર છે એ છે બટ પરફોર્મન્સ જો આવતીકાલની મેચની અંદર દિલ્હી બહુ સારી રીતે બતાવે, એમના સિનિયર્સ જે છે એ સારી રીતે એમનો અનુભવ લગાડે તો ડેફિનેટલી દિલ્હી મુંબઈ સામે જીતી શકે છે એવું નથી. ખાસ કરીને મુંબઈમાં રોહિત શર્માનું ફોર્મમાં આવું આપ કઈ રીતે જોઈ રહ્યા છો? રોહિત શર્માને આપણે ક્રિકેટમાં હિટમેન તરીકે ઓળખીએ છીએ, મોટી કેટલા માટે જાણીતા છે. અને મુંબઈમાં લગભગ 2013થી તેઓ કેપ્ટની કરી રહ્યા છે. જી બિલકુલ. 2013માં, 15માં, 17માં અને 19માં 4 વખત તેમની આગેવાનીમાં ફાઇનલ રમ્યા અને જીત્યા. કેપ્ટન એ ટીમનો આધારભૂત સ્તંભ હોય. જી બિલકુલ. અને તે ઓપનર છે અને કેપ્ટન તરીકે અને ઓપનિંગ બેટ્સમેન તરીકે સારા રન બનાવે એટલે ટીમને સારું એવું પરફોર્મન્સ મળી જાય. બિલકુલ બિલકુલ. તે માટે રોહિત શર્મા હવે ઇન્જર્ડ હતા અને ઇન્જર્ડમાંથી આ પ્લેઓફની પહેલી મેચ રમવા આવ્યા. એટલે તે વખતે લાગતું હતું કે મોટી ઇનિંગ રમશે પણ તેઓ નાની ઇનિંગમાં તેઓ આઉટ થઈ ગયા 2 રનના નીચે સ્કોર પર અશ્વિનના ઓવરમાં. બિલકુલ બિલકુલ. એટલે તેમની પર કાલ જો પરફોર્મન્સ કરે તો મુંબઈ જીતવાની પ્રબળ આશા રહે. પણ દિલ્હીનો પ્લાન માનું તો એ જ હશે કે સૌથી પહેલા ક્વિન્ટન ડિકોક અને રોહિત શર્માને સસ્તામાં આઉટ કરીને તેમને પ્રેશરમાં લાવવું એ દિલ્હીનો પ્લાન એ હોઈ શકે.
એટલે કદાચ એ રીતનો પ્લાન હોઈ શકે છે. આપ આ બધી જ વાત કરીશું દર્શક મિત્રો. હજુ પણ ક્રિકેટ વિશે ઘણી વાત કરવાની છે, જેનાથી કાલની જે મેચ છે એનો આપને પણ ખ્યાલ આવી શકે કઈ રીતની આ મેચ રહેશે અને કઈ રીતની આપની રણનીતિ રહેશે. તો અમારા સાથે જોડાયેલા રહો, પરંતુ એક નાનકડા બ્રેક બાદ ફરીથી મળીએ. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે જે વાત કરતા હતા કે જે આવતીકાલની મેચ છે તેમાં કઈ રીતનું આખી રણનીતિ રહેશે, બધી જ વાત કરવાની છે. પરંતુ સાથે સાથે આપણે વાત કરીએ કોચિંગ સ્ટાફની, કારણ કે કોચિંગ એક મહત્વની વસ્તુ છે જેનાથી જે ટીમ છે એ પીચ ઉપર પરફોર્મ કરતી હોય છે. રવિભાઈ, શું કહે છે કોચિંગ સ્ટાફ વિશે? કોચિંગ સ્ટાફ તો બંને ટીમનો તગડો કહેવાય. વિશ્વમાં સૌથી સક્સેસફુલ કેપ્ટન એટલે કે પોન્ટિંગ, જે સૌથી ફાઇનલ રમવાનો બી અનુભવ છે એમને. જી બિલકુલ કહી શકાય, કેમ કે ઓસ્ટ્રેલિયા 2003 અને 7 બંને વર્લ્ડ કપ બી તેમને જીતાડ્યો. ત્યારબાદ ઘણી એવી નાની મોટી ટુર્નામેન્ટ એમને જીતેલી છે. તે દિલ્હી ટીમના હેડ કોચ છે. લગભગ 3 વર્ષથી જે કોચિંગ સંભાળી રહ્યા છે, ત્યારબાદ દિલ્હી ટીમનું પ્રદર્શન સારું રહ્યું છે. અને 2014, 15 અને 16 તેઓ મુંબઈ ટીમના બી કોચ રહ્યા છે. એટલે કોચિંગમાં કહેવાય તો દિલ્હીનું કોચિંગ બી સારું છે. બિલકુલ રિપોર્ટિંગ હેડ કોચ છે. બિલકુલ. જ્યારે આપણે ફિલ્ડિંગમાં ભારતીય મોહમ્મદ કૈફ, જે બેસ્ટ ફિલ્ડર કહી શકાય ભારતના, તે તેમના ફિલ્ડિંગ કોચ છે. અને મેક હેરિસ કરીને જે છે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર, તે તેમના બોલિંગ કોચ છે. ખૂબ જ સારો કોચિંગ સ્ટાફ છે. સામે આપણે મુંબઈમાં જોઈએ તો મહિલા જયવર્ધને, જે શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અને બેટ્સમેન રહી ચૂક્યા છે, તે તેમના હેડ કોચ અને બેટિંગ કોચ છે. ત્યારબાદ ફિલ્ડિંગ કોચમાં આપણા ભારતના રોબિન સિંહ છે. તે ખૂબ જ સારું કોચિંગ આપી રહ્યા છે. લગભગ વર્ષોથી ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલા છે. ત્યારબાદ બોલિંગ કોચમાં વાત કરીએ તો ઝાહિર ખાન, જે આપણે બધા જ એમના નામથી વાકેફ છીએ. તેમનું પ્રદર્શન હંમેશા ભારતીય ટીમ માટે કેવું રહ્યું છે. અને હાલ બી તેમની ખોટ ટેસ્ટ ક્રિકેટમાં હજુ ભારત શોધી રહી છે તેમના નીકળ્યા પછી. જી બિલકુલ બિલકુલ. તો ખૂબ જ સારું બંનેનું કોચિંગનું કોમ્યુનિકેશન છે. એનાથી ટીમ સારી પરફોર્મન્સ આપી રહી છે. એટલે કાલે ખેલાડીઓ સાથે સાથે ટીમના કોચોનું બી કાલે કસોટી થશે તો કોણ જીતશે. બિલકુલ, કોણ જીતશે એ વાત સાચી છે. પરંતુ સાથે સાથે આમાં એ પણ છે કે પહેલી બેટિંગ કોણ લેશે. કદાચ જો ટોસ જીતશે તો બીજી વાત કરીએ કે આમાં જો કદાચ આપનું શું કેવું છે, કદાચ ટોસ દિલ્હી જીતશે અથવા મુંબઈ જીતશે, બંનેમાંથી કોઈ ટોસ જીતે તો પહેલી બેટિંગ કોણ લેશે બંનેમાંથી? તો મુંબઈ છે એ પહેલી બેટિંગ કરે છે અને સ્કોર કરે છે. તો મને એવું લાગી રહ્યું છે કે આવતીકાલે બી જો ટોસ જીતશે મુંબઈ તો એ પહેલી બેટિંગ જ કરશે, જેથી કરીને એક મોટો સ્કોર મૂકી દેશે. મોટો સ્કોર મૂક્યા પછી એમના બોલર પ્રેશર કરશે કે દિલ્હીને બીજા દાવની અંદર કેવી રીતે ડિફેન્ડ કરી શકાય એના માટે. બીજી તરફ આપણે જોઈએ તો દિલ્હીની વાત કરીએ તો દિલ્હી છે એ બી જો ટોસ જીતશે તો શ્રેયસ અય્યર અમુક ટાઈમ બેટિંગ ચૂઝ કરે છે, અમુક ટાઈમ ફિલ્ડિંગ બી કરે છે. બટ કાલનું જે રીતનું જરૂરી છે અને દુબઈની અંદર મેચ છે તો એ જોતા લાગી રહ્યું છે કે દિલ્હી બી છે એ પ્રથમ બેટિંગ લઈ શકે છે, કારણ કે શ્રેયસ અય્યર છે એના મનમાં ક્યાંય ને ક્યાંય તો હશે જ કે મુંબઈ છે પહેલો દાવ લઈને એ સ્કોર બહુ 180 પ્લસ 200 સુધીનો મૂકી દેશે તો ચેસ કરવા માટે એમની જોડે બેટ્સમેન જે છે એ ચેસ કરી શકશે કે નહીં, એ બી વાત એમના ધ્યાનમાં હશે. તો બની શકે દિલ્હી બી કાલે છે એ પ્રથમ બેટિંગ કરીને સ્કોર 180-190 પ્લસ મૂકીને પછી મુંબઈને ફિલ્ડિંગ કરાવી શકે છે કે ભાઈ ત્યાર પછી મુંબઈ બેટિંગ કરવા આવે બીજા દાવમાં તો એની અંદર 1-2 વિકેટો જલ્દી લઈને એમને પ્રેશરમાં લાવી શકે છે. ખાસ કરીને આ બંને ટીમોની વાત કરીએ તો 2008 થી 2020ની સફર વિશે રવિભાઈ આપ જણાવો કઈ રીતની સફર રહી આ બંને ટીમ? સૌથી પહેલા વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ, સચિન તેંડુલકર જે આપણા ભારતના મહાન ક્રિકેટર છે તે ટીમમાં રમી ચૂક્યા છે. તેમની કેપ્ટન્સી બી તેમને કરેલી છે. 2010માં તેમની કેપ્ટન્સીમાં
ટીમ ફાઇનલમાં પહોંચી હતી પણ રનર્સ રહી હતી, ચેન્નઈ સુપર કિંગ જોડે હારી. જી બિલકુલ. 2008માં તેમનું સ્થાન 5મા નંબર પર રહ્યું હતું. તેમ 2009માં તે લોકો 6ઠ્ઠા સ્થાને રહ્યા હતા અને 2010માં તે પહેલા સ્થાને રહ્યા હતા અને 2011માં પણ તે લોકો બીજા સ્થાને રહ્યા હતા અને 12-13ની વાત કરીએ તો તેઓ બીજા સ્થાન પર સંયુક્તપણે રહ્યા હતા. 2014માં તેઓ લગભગ નંબર 4 ઉપર રહ્યા હતા. 2015માં તેઓ પહેલી પોઝિશન પર રહ્યા હતા. 16માં તેઓ ટોપ 4માં નહોતા રહ્યા અને 6ઠ્ઠા નંબર પર રહ્યા હતા. ત્યારે તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જ્યારે 2017માં તેઓ ફરીથી પહેલા મુકામે આવ્યા હતા, ક્વોલિફાઈડ થયા હતા અને ફાઇનલ જીતીને ચેમ્પિયન બન્યા હતા. 2018માં તેઓ ક્વોલિફાઈ નહોતા થયા અને 6ઠ્ઠા ક્રમે રહ્યા હતા. 2019માં તેઓ પ્રથમ સ્થાને રહીને ચેમ્પિયન બન્યા હતા અને આ વખતે બી તેઓ પ્રથમ સ્થાને રહીને ચેમ્પિયન બને તેવું લાગી રહ્યું છે. દિલ્હી ટીમની વાત કરીએ તો દિલ્હી ટીમ પહેલેથી સંઘર્ષ કરતી રહી હતી. હાલ કહેવા જઈએ તો ત્યારે 2008માં વિરેન્દ્ર સહેવાગ, શિખર ધવન, ગૌતમ ગંભીર, દિનેશ કાર્તિક, મેઘરાત સારી એવી ટીમ હતી પણ તે લોકો તે વખતે નંબર 4 ઉપર રહ્યા હતા અને સેમીફાઇનલમાં તેમનો રાજસ્થાન રોયલ્સ સામે પરાજય થયો હતો. જ્યારે 2008માં ટીમ ટોપ સ્કોરર રહી હતી પણ તેમને ત્યારે બી સેમીફાઇનલમાં ડેક્કન ચાર્જર્સ સામે પરાજય ભોગવ્યો હતો. જ્યારે 2010માં 11માં તેમનું ખૂબ જ પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. 2000માં ટીમમાં સારું એવું કોમ્યુનિકેશન બેસાડીને પાછા તે લોકો વિરેન્દ્ર સહેવાગની કેપ્ટનશીપમાં સારું એવું પ્રદર્શન કર્યું હતું અને ટીમ પ્રથમ સ્થાને રહી હતી. જી. અને ક્વોલિફાય થઈ નથી. ચેન્નઈ સુપર કિંગ પ્લે-ઓફ 2માં તેઓ હારી ગયા હતા. ત્યારબાદ 2013થી માંડીને 2018 સુધી તેમનું ફોર્મ નિરાશાજનક રહ્યું હતું. કોઈ આમ સારો ખાસ દેખાવ તેઓ નહોતા કરી શક્યા પણ છેલ્લા 2 વર્ષથી શ્રેયસ અય્યર કેપ્ટન બન્યા, વિકી પોન્ટિંગ કોચ આવ્યા અને ટીમ થોડુંક સારું એવું પ્રદર્શન કરવા માંડી. બિલકુલ. 2019ની આઈપીએલમાં તેઓએ આમ શોકિંગ પ્રદર્શન કર્યું હતું અને તેઓ પ્લે-ઓફ 2માં ચેન્નઈ સુપર કિંગ સાથે હાર્યા હતા અને આ વખતે તેઓ ફાઇનલમાં રહ્યા હતા. એટલે ખૂબ જ સારું પ્રદર્શન આ વખતે હજુ સુધી સંઘર્ષમાં રહી હતી. આ વખતે સારું પ્રદર્શન કરીને તેઓ ફાઇનલમાં સ્ટ્રગલ કરીને એક ટીમ આગળ. બિલકુલ. એટલે શું કહેતો હતો કે મારું દિલ એવું કહે છે કે દિલ્હી ચેમ્પિયન બને. એટલે કહી શકાય કે એમનું દિલ કહે છે પરંતુ કદાચ ત્યાંના સમીકરણો અને પીચ ખાસ કરીને જોઈએ તો પીચ જે પ્રકારે હોય છે એ પ્રમાણે જે ત્યાંના પ્લેયરો પરફોર્મન્સ આપતા હોય છે અને અત્યાર સુધીની મેચમાં આપણે જોયું છે કે જે પ્લેયરો છે એ પીચથી કદાચ કોઈક જ એવો ઇતિહાસ હશે અત્યાર સુધીમાં ક્રિકેટમાં કે પીચથી કદાચ કોઈક જ એવું હશે કે કંઈક અલગ રિઝલ્ટ આવ્યું હોય. અને ફાઇનલમાં તો પાર્ટભાઈ જોઈએ તો કોઈ પણ ટીમ હોય છે જે પહેલા બેટિંગ લેવાનું જ પસંદ કરતી હોય છે. આજ સુધી આઈપીએલમાં જોયું છે ત્યાં સુધી. બાકી કાલે હવે કેવી રણનીતિ હશે ટીમની તે લોકો. બિલકુલ. એટલે રણનીતિ ઉપર નિશ્ચિતતા રહે છે કે કઈ પ્રકારની રણનીતિ રહે છે, કઈ પ્રકારની સ્ટ્રેટેજી રહે છે, કારણ કે દરેક બાબતો જોવાતી હોય છે. અત્યાર સુધીની મેચો તેને મેચોને લઈને ત્યાંના મીન્સ કે કેપ્ટન શું વિચારી રહ્યા છે અને ટીમ શું વિચારી રહી છે પહેલી તો એક વાત છે અને કઈ રીતની આખી રણનીતિ રહે છે. કારણ કે માત્ર આમાં બોલિંગ કે બંને નહીં પરંતુ સાથે સાથે ફિલ્ડિંગમાં પણ કઈ રીતનું એ આખું કરી રહ્યા છે તે પણ જોવું રહે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક જે પ્લેયર છે તેને ઉપર પ્રેશર બનાવવું એ પણ એક મહત્વની બાબત છે. જ્યારે કોઈ બોલિંગ કરતું હોય ત્યારે કઈ રીતે આખું આ ત્યાં ગોઠવવું અને ત્યાં સ્ટ્રેટેજી રાખવી તે પણ સૌથી મોટી બાબત છે. વાત કરીએ કે આખી આ જે ક્રિકેટ હતી ઓવરઓલ ક્રિકેટની વાત કરીએ તો આપનું શું માનવું છે ધવલભાઈ? શું કહેશો? જે રીતે અમને વાત કરી કે ટોસ જીતશે તો કદાચ એમની ઈચ્છાઓ પણ દિલ્હીમાં કદાચ છે કે ભાઈ દિલ્હી જીતે પરંતુ ઓવરઓલ આખો આપનું શું અત્યાર સુધીની મેચમાં જે રીતનું પરફોર્મન્સ રહ્યું એમનું એ મામલે આપનું શું માનવું છે? દિલ્હી વિશે જો કહીએ તો દિલ્હી અત્યાર સુધી જેમ રવિભાઈએ કીધું કે એમના ઉતાર ચઢાવ ઘણા બધા રહ્યા છે પણ આ વર્ષે જે દિલ્હીની ટીમ છે એ બહુ સ્ટ્રોંગ છે. અત્યાર સુધીની આઈપીએલમાં આઈ થિંક હું માનું ત્યાં સુધી દિલ્હીની ટીમ બહુ સારી છે જે આ વખતે છે. સો આ વખતે દિલ્હીની ટીમ ફર્સ્ટ ટાઈમ ફાઇનલમાં આવી છે. બિલકુલ. એવું નથી કે ફર્સ્ટ ટાઈમ આવી છે એટલે મુંબઈ છે એ 4 વખત આવી ચૂકી છે અને 5મી વખત બી લઈ જાય એવું જરૂરી નથી. દિલ્હીની ટીમ બી બહુ સારી છે, યંગસ્ટર છે એની અંદર બી. તો દિલ્હીનું પરફોર્મન્સ બી સારું રહેશે તો એ બી આવતીકાલે જીતી શકે છે. બરોબર છે. દિલ્હીની અંદર બી જે રીતે એમણે કીધું કે એમના કોચ છે રિકી પોન્ટિંગ એ બી કાલની મેચ વિશે ઘણું બધું શ્રેયસ અય્યર સાથે ડિસ્કશન કર્યું હશે કે શું પીચ છે, કઈ રીતે છે કે તમે પહેલો દાવ લેશો કે રન ચેસ કરશો. એ બધી રણનીતિ ઉપર કેપ્ટન અને કોચ ડિસ્કસ કરતા જ હોય છે. સાથે સાથે એમના સિનિયર પ્લેયર હોય છે એમની સાથે ચર્ચા થાય છે કે કાલની વિશે શું કરી શકીશું આપણે, કે પહેલા ચેસ કરીશું કે પછી આપણે સ્કોર મોટો મૂકીશું. સાથે સાથે એક આમાં એ પણ વાત કરીએ કે જે સ્ટ્રેટેજી છે સૌથી મહત્વપૂર્ણ રહે છે. કહી શકાય કે આટલા વર્ષો જૂના જેમને અનુભવ છે
કે એ જ લોકો તેમને કદાચ અત્યારે એક રણનીતિક જ્યારે બેસીને નક્કી કરતા હોય ત્યારે કહી શકાય કે એ રણનીતિ પ્રમાણે હવે પછીની મેચમાં એમનું પરફોર્મન્સ કેટલું ઉભરી આવે છે. કારણ કે જે બંને અત્યારે જે ફાઇનલમાં પહોંચ્યા છે એટલે કહી શકાય કે બહુ નજીક પહોંચી ગયા છે અને કહી શકાય કે આ વખતે એક રોમાંચક મેચ નો એક અનુભવ થઈ શકશે. આપનું શું માનવું છે? જરૂરથી આ છે બંને જે ટીમો છે બરોબર છે, બંને ટીમ અત્યારે ફોર્મમાં જેમના પ્લેયરો અને સાથે સાથે દિલ્હી છે એ ફર્સ્ટ ટાઈમ આવી છે તો એ જરૂર વિચારશે કે આ વખતે છે 2020નો IPLનો કપ અમે લઈ જઈએ અને મુંબઈ બી વિચારતી હશે કે અમે બી 4 ટાઈમ છે જીતી ચૂક્યા છે અને 5મી વખત બી અમે લઈ શકીએ. અને જ્યાં સુધી દિલ્હીની વાત છે તો દિલ્હીની અંદર જેમ આપણે આગળ વાત થયા કે એમની અંદર સિનિયર પ્લેયર્સ છે, સાથે સાથે યંગસ્ટર છે જે સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. સો આવતીકાલની મેચની અંદર જેમ કે અત્યારે આઉટ ઓફ ફોર્મ રહેલા રિષભ પંત છે એની પર બી નજર હશે કે પૂરી IPL દરમિયાન એમનો સ્કોર છે આઈ થિંક જોઈએ તો ડબલ ફિગર બી બહુ રેડલી પહોંચેલો છે કે એમનું ટોટલ 100 જેવું નહીં થયું. તો કાલની મેચ એમની પર બી છે, પ્રેશર હશે કે છેલ્લી ફાઇનલ મેચ છે તો એની અંદર કંઈક પરફોર્મન્સ બતાવી શકે. એના વગર જશે મુંબઈની વાત કરીએ તો મુંબઈની અંદર સિનિયર્સ પ્લેયર્સ બી ઘણા બધા છે અને યંગસ્ટર બી છે. યંગસ્ટર તો મુંબઈ માટે બહુ સારું કરે છે, સાથે સાથે સિનિયર પ્લેયર છે એમનો બી સપોર્ટ બહુ સારો છે. આજે બંને ટીમના કેપ્ટન છે આપણે જોઈએ કે શ્રેયસ અય્યર જે યંગ કેપ્ટન છે અને બહુ સારી કેપ્ટનશીપ કરી રહ્યા છે, જ્યારે મુંબઈના કેપ્ટન રોહિત શર્મા જે અનુભવી છે એમનો અનુભવ છે એ લગાડે છે. તો મુંબઈ માટે અને દિલ્હી માટે જીતવાની ક્ષમતામાં મુંબઈ આગળ છે કે ભાઈ એમના કેપ્ટન જે અનુભવી છે છે, બટ શ્રેયસ અય્યર છે એમણે આ વખતે જે કેપ્ટનશીપ કરી અને જે રીતનું દિલ્હીનું પ્રદર્શન છે એ જોતા એવું લાગે છે કે કાલની મેચ બહુ ટક્કરવાળી રહેશે અને દિલ્હી છે મુંબઈને બહુ સારી રીતે ટક્કર આપશે અને એમના યંગ પ્લેયરો બી એટલું જ ટ્રાય કરશે કે બહુ સારી ટીમ છે તો એની સામે એમનું પરફોર્મન્સ સાબિત કરીને IPLની ફાઇનલ છે એ જીતવાનો પ્રયત્ન કરશે. એટલે કાલની મેચ ઓવરઓલ તો રોમાંચક તો રહેશે જ, પરંતુ સાથે વાત કરીએ કે આ જે દિલ્હી અને મુંબઈ છે બંનેમાં ગુજરાતી પ્લેયર્સનું પરફોર્મન્સ પણ ક્યાંક ને ક્યાંક ઝળહળી ઉઠશે. શું કહે છે રવિભાઈ? સરસ સવાલ કર્યો. ગુજરાતી ખેલાડીઓ તો છે જ IPLમાં. મુંબઈ ટીમમાં હાર્દિક પાંડ્યા, કૃણાલ પાંડ્યા અને જસપ્રીત બુમરાહ આપણા અમદાવાદના, અને દિલ્હી ટીમમાં અક્ષર પટેલ. ખૂબ જ સારું પ્રદર્શન રહ્યું છે ચારે ખેલાડીઓ. બિલકુલ. અક્ષર પટેલે બી આ વખતે પ્રદર્શનમાં સારો સુધારો કર્યો છે. બિલકુલ. અને કંઈક યાદ નથી મને પણ એક ઓવરમાં તેમને કંઈક 24 રન ફટકારીને દિલ્હીને વિજય અપાવ્યો હતો. જસપ્રીત બુમરાહનું તો પ્રદર્શન સૌને ખબર જ છે ને હાર્દિક પાંડ્યા અને કૃણાલ પાંડ્યાએ પણ મુંબઈની ટીમને સારું એવું બેલેન્સ રાખીને પોતાનું ભરપૂર યોગદાન આપ્યું છે અને ટીમને આ સ્થળ પર લઈ ગયા છે, આ સ્થાન પર લઈ ગયા છે. એટલે ગુજ્જુ ખેલાડીઓને તો કાલ નજર રહેશે જ આપણા ગુજરાતીઓની કે તેઓ કેવું પ્રદર્શન કરે છે. અને એવું હશે કે 3 ખેલાડીઓ આ બાજુ ને 4 ખાલી અક્ષર પટેલ આવે એ લોકો વચ્ચે બી જોવા પડશે કે કયો ગુજ્જુ ખેલાડી આગળ જાય અને ચેમ્પિયન બને. બિલકુલ. આપનું શું માનવું છે? જરૂરથી ગુજરાતી પ્લેયર્સની વાત કરીએ તો જે રીતે મુંબઈની અંદર છે જસપ્રીત બુમરાહ છે, હાર્દિક પાંડ્યા છે, કૃણાલ પાંડ્યા છે, તો એ ત્રણેય પોતાની ટીમ માટે સારું કરી રહ્યા છે. જેમ કે જસપ્રીત બુમરાહ અને કૃણાલ પાંડ્યા એમની બોલિંગ છે, બોલિંગથી શું કહેવાય મુંબઈને સપોર્ટ કરી રહ્યા છે. સાથે સાથે કુંફુ પાંડ્યા કે જેને આપણે કુંફુ પાંડ્યાના નામ એટલા માટે ઓળખે છે કે જ્યારે બી બેટિંગમાં આવે છે લો ઓર્ડરની અંદર આવીને છેલ્લી 2 ઓવર 3 ઓવરની અંદર જે રીતના એ રન બનાવે છે, જે રીતે બાઉન્ડ્રીઓ કન્વર્ટ કરે છે, તો એ જોતા મુંબઈ માટે ત્રણેય ગુજ્જુ ખેલાડીઓ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે આપણે દિલ્હીની વાત કરીએ તો અક્ષર પટેલ દિલ્હીની અંદર જે રીતે કન્સિસ્ટન્સી બોલિંગ કરીને જે પરફોર્મન્સ એમનું બતાવ્યું છે એ બી બહુ સારું છે. સાથે સાથે અક્ષર પટેલની વાત કરીએ તો એમને દિલ્હી માટે બેટિંગ બી બહુ સારી કરેલી છે. તમે 1-2 મેચમાં જોશો કે અક્ષર પટેલે દિલ્હી માટે બી રન્સ બનાવ્યા છે. તો આ બાજુ 3 ખેલાડી છે ગુજરાતી, જ્યારે પેલી બાજુ 1 ખેલાડી છે ગુજરાતી, બટ અક્ષર પટેલ એની ટીમ માટે બહુ સારું કરી રહ્યો છે બેટિંગ બોલિંગ બંનેથી. જ્યારે આ બાજુ મુંબઈમાં જોઈએ તો હાર્દિક પાંડ્યા છે એ બેટિંગની અંદર બહુ સારી કરી રહ્યા છે અને કૃણાલ પાંડ્યા અને જસપ્રીત બુમરાહ બોલિંગ દ્વારા બહુ સારું કરી રહ્યા છે. તો કાલની મેચ ઉપર બી એ ચારે ગુજરાતી પ્લેયર ઉપર નજર રહેશે અને દરેક એવું જીતશે કે ગુજરાતી પ્લેયર છે તો આ વખતે બી એમનો બહુ સારું પ્રદર્શન કરે અને ફાઇનલની અંદર કંઈક યાદગાર પારી, કંઈક યાદગાર બોલિંગ, યાદગાર સ્પેલ કરીને પોતપોતાની ટીમને વિજય અપાવી શકે. ભલે પછી બંને ટીમોની અંદર કોઈ બી એક ટીમ જીતે, પણ જે ટીમ જીતશે એની અંદર આપણા ગુજરાતી પ્લેયરો છે બહુ સારું પરફોર્મન્સ કરે એવી મારી શુભકામનાઓ છે. બિલકુલ જી, આપની શુભકામના તો રહેશે. સાથે સાથે બીજી પણ વાત કરીએ કે કાલની જે આ મેચ છે આખી મેચમાં આખા દેશ જે કહી શકાય કે બધાની નજર પણ છે અને આ જે રીતની
અલગ અલગ રીતે અલગ અલગ પ્લેયર્સનું પરફોર્મન્સ સારું રહેશે. જે રીતે આપણે વાત કરીએ કે જે બેટિંગમાં છે કે બોલિંગમાં છે, આપને શું લાગી રહ્યું છે કાલે બેટિંગમાં કયા કયા પ્લેયરનું પરફોર્મન્સ સારું રહેશે અને બોલિંગમાં કયા પ્લેયરોનું પરફોર્મન્સ સારું રહેશે? રવિભાઈ આપ જણાવો. T20 મેચ એટલે એવું છે પાર્થ કે 120 જ બોલ તમે રમવાના છે. એક બોલ ટીમને બહુ ભારી પડી શકે છે. જી બિલકુલ. એક ઓવર સારી જાય તો ટીમ સારી એવી પરફોર્મન્સ કરી શકે છે, અને એક ઓવર જો સામેની ટીમની સારી જાય બોલરની તો એ ટીમ પર પ્રેશર કરી શકે છે. બોલિંગ અને બેટિંગ બંનેનું કાલે કોમ્બિનેશન સખત જોવા મળે છે. જી. અને ફિલ્ડિંગ એમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જેટલા તમે રન બચાવશો એટલું તમારી ટીમ માટે સારું રહેશે. અને ઘણી વખત તો એવું જોવા મળે છે કે પાર્થભાઈ એક રન આપેલો બી ભારે પડે છે. જાકે કાલે આપણે જોયું હતું કે રાશિદ ખાન ડાયરેક્ટ થ્રો કરવામાં બોલ બાઉન્ડ્રી પર મોકલી દીધી હતી, તો એ 5 રન ખોટા ટીમને નડી જતા હતા. એ રીતે કાલે ફિલ્ડિંગ પર વધારે ધ્યાન આપવું પડશે મારું માનવું તો, કે ગ્રાઉન્ડ જે દુબઈનું છે તે મોટું છે, તેની બાઉન્ડ્રી લાંબી છે. જી બિલકુલ. એટલે બાઉન્ડ્રી આવશે પણ ફિલ્ડિંગ સારી હશે તો તમારી ટીમના માટે રન રોકી પણ શકશે. એટલે ફિલ્ડિંગ હું માનું તો મહત્વનો કાલે ભૂમિકા ભજવી શકશે. જે ટીમની ફિલ્ડિંગ સારી તે ચેમ્પિયન બનવા તરફ આગળ જશે. જી બિલકુલ. આપને શું માનવું છે? જરૂરથી જે રીતે કહી શકીએ કે ક્રિકેટની અંદર બોલિંગ બેટિંગ જેટલી જરૂર છે એટલી સાથે સાથે ફિલ્ડિંગ પણ જરૂરી છે. બિલકુલ. એ કહેવાય છે કેચીસ ઇન મેચીસ વિન. તો ફિલ્ડિંગ છે જે ટીમ છે એ બેટર કરશે. આઈ થિંક બંને ટીમોની અંદર સારા પ્લેયરો છે, ફિલ્ડિંગ એ સારી કરી લે છે, બટ કાલની મેચની અંદર એ રન બી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એક રન ક્યાં આગળ બચે છે. કારણ કે આજે ફિલ્ડિંગ કેવો ભાગ છે કે આજે બોલર ક્યાંય બી બોલિંગ કરતો હોય કે બેટ્સમેન રન બનાવતો હોય તો એ એનું કામ કરશે, બટ ફિલ્ડિંગ એક એવો ડિપાર્ટમેન્ટ છે કે ફિલ્ડિંગની અંદર તમે મેક્સિમમ જેટલા રન બચાવી શકશો, જેટલું એફર્ટ આપી શકશો, જે બી કેચ આવતા હોય છે એ કેચ કરી કેચ બનાવી શકશો, તો એ રીતે તમે સામેની જે ટીમ છે એની પર પ્રેશર બનાવી શકશો. એની અંદર કે એમના રન છે કેટલા મેક્સિમમ રોકી શકો છો. એટલે ફિલ્ડિંગ બી એક મહત્વનો ભાગ ભજવે છે બોલિંગ બેટિંગની સાથે સાથે. બિલકુલ જીલો. કાલની મેચ ઓવરઓલ ઘણી રોમાંચક રહેશે. તો દર્શક મિત્રો, કાલની જે મેચ છે એકદમ રોમાંચિત રહેશે. સાથે કદાચ અમે આજે જે તમને વાત કરી સાથે અલગ અલગ તમને ટિપ્સ પણ મળી, કદાચ એ ટિપ્સ પણ તમારા કામ લાગશે. તો બિલકુલથી આપણે મળીશું એક બીજા પ્રોગ્રામમાં. ત્યાં સુધી અમને બધાને આપશો રજા. નમસ્કાર. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.